આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય મુનિરાજ ધર્મ વિજયજી મહારાજ, એમના જે સૌથી પોપ્યુલર સત્કાર્યો કે વિશેષ સ્તુતિ કરી શકાય એવા જે કાર્યો એ હતા જિનાલય નિર્માણના. પણ આ જિનાલય નિર્માણ આવતા પહેલાં પૂજ્યશ્રીએ બીજા જે કાર્યો કર્યા છે કે જે કદાચ ઢકાઈ ગયા છે, એ કાર્યોને આપણે થોડાક ઉપસાવવાનો પ્રયત્ન કરીએ છીએ. કારણ કે કોઈ એક વ્યક્તિ જ્યારે મલ્ટિપલ ટેલેન્ટેડ હોય ત્યારે ફક્ત એના એક જ ગુણને આગળ કરી અને એને મહાન માનવું, એને મહાન માનવા છતાં પણ એની સાથે અન્યાય છે. પૂજ્ય ધર્મ વિજયજી મહારાજ સાહેબ જ્ઞાન, સાહિત્ય આ બધા ક્ષેત્રોની અંદર એટલા બધા આગળ વધેલા હતા. આપણે રિપીટેશન મોડમાં જવું નથી. બાકી અદરવાઇઝ એવું કહેવાતું હતું કે રામચંદ્ર સુરી મહારાજ સાહેબ હોય, શાસન સમ્રાટ હોય, સાગરાનંદ સુરી મહારાજ સાહેબ હોય, આ બધા આવું કહેતા કે ધર્મ વિજયજી મહારાજ સાહેબ જે લોજિકલી અતિ ગૂઢ પદાર્થોને પણ રિપ્લાય કરે છે એના પ્રશ્નોને, એ એમની ગજબનાક સક્ષમતાનો આત્યંતિક પુરાવો છે. કેટલા બધા શ્રેષ્ઠીઓ એ સમયે તો એ જમાનો એવો હતો કે જ્યારે શ્રાવકો પણ બહુશ્રુત હતા. બહુ જૂની વસ્તુઓ નથી આ, પણ તેમ છતાં 70-75 વર્ષની અંદરમાં આજે આપણે બહુશ્રુત શ્રાવકોના દુકાળમાં આવી ગયા. દુકાળ એટલે કદાચ આંગળીના વેઢે ગણાય એવા. બહુ જ કોઈ ભણતું હોય તો આપણે બેમાંથી એક પ્રશ્ન પૂછી લઈએ, યા તો તમે પંડિતજી છો એવો પ્રશ્ન પૂછી લઈએ, અને યા તો આપણે નક્કી કરી લઈએ કે આ ભાઈ દીક્ષાર્થી લાગે છે. એટલે શ્રાવકોએ તો જાણે ભણવું એ એના સિલેબસમાં જ ન હોય એવી દ્રઢ માન્યતામાં આપણે આવી ગયા. ઇવન કોઈ બહુ આરાધક હોય તો પણ આપણે કહી દઈએ કે દીક્ષા લેવાનો છે. એટલે શ્રાવક ધર્મ એ કેટલો ઉત્તમ અને શ્રાવક ધર્મ એ કેટલી બધી આગળની કક્ષા સુધી પહોંચેલો છે, એ જાણે આપણા માન્યતામાં જ નથી. આપણને એમ જ લાગે છે કે કંઈક સારું હોય તો યા તો એને દીક્ષા લઈ લેવી જોઈએ અને યા તો એણે પંડિત બની જવું જોઈએ. ધર્મ વિજયજી મહારાજ સાહેબે જ્ઞાનને જે રીતે ઉચક્યું એ એટલું અદ્ભુત હતું. અને એ સમયે તાર્કિક રીતે મૂકવાવાળા મહાત્માઓ બહુ જ ઓછા હતા. એટલે સાહેબનું આ રીતનું પદાર્પણ થવું આ ક્ષેત્રની અંદર એ પરમાત્માના શાસન માટે પણ ખૂબ ઉપકારી બન્યું હતું. સાહિત્ય મંદિરની સ્થાપના થઈ. ગજબના ઉલ્લાસ સાથે એનો પ્રતિષ્ઠા મહોત્સવ વગેરે ત્યાં ઉજવાયું. આ સાહિત્ય મંદિર પાછળથી પણ આજે પણ ત્યાં એવરી યર પદ્માવતી માતા આદિના ચમત્કારો, અને એના કારણે આ સાહિત્ય મંદિર હંમેશા લોકોના ધ્યાનનું કેન્દ્ર, લોકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. એ પ્રતિષ્ઠા પછીથી પણ અનેક ગુરુ ભગવંતોએ ત્યાં ચાતુર્માસ અને સ્થિરતા કરી હતી. શાસન સમ્રાટના સંઘનાયક એ સમયના પૂજ્ય નંદનસુરી મહારાજ સાહેબે લગભગ 7 થી 8 ચાતુર્માસ આ સાહિત્ય મંદિરમાં કર્યા હતા. પરમ પૂજ્ય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજાએ પણ ત્યાં ચાતુર્માસ કર્યું છે. વલ્લભસુરી મહારાજ સાહેબના પટ્ટાધર પૂજ્ય લલિત સુરીશ્વરજી મહારાજ, પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કૈલાસ સાગર સુરીશ્વરજી મહારાજ, આવા અનેક સમુદાયોના શ્રમણોએ અહીં સ્થિરતા પણ કરી છે અને ચાતુર્માસનો પણ લાભ આવા મહાપુરુષોનો ત્યાં મળ્યો છે. સમુદાયોનું કોઈ પણ જાતનું ભેદભાવનું વર્તન પણ નહીં અને વિચાર પણ નહીં. ધર્મસુરી મહારાજ સાહેબે પાછલા સમયની અંદર આચાર્ય પદવી થઈ ગયા પછીથી એમણે ત્યાં સાહિત્ય મંદિરના જે પણ વહીવટદારો હતા એ વહીવટદારોને એકવાર આ લેટર લખ્યો હતો કે પરમ પૂજ્ય પરમ ગુરુ ભગવંત આચાર્ય વિજય શ્રી મોહન સુરીશ્વરજી મહારાજના પરમ પુણ્ય બળથી અને સદઉપદેશથી નિર્માણ થયેલું આ પવિત્ર સ્થાન શ્રી સિદ્ધક્ષેત્ર પાલિતાણામાં એક અપૂર્વ અને પ્રભાવિત સ્થાન છે. જે સ્થાનમાં પહેલેથી જ હજારો વિતરાગ શાસનની પ્રભાવનાના શુભ કાર્યો થતા આવ્યા છે અને થાય છે. અહીં રહેનાર પણ સ્થાનના પ્રભાવથી જરૂર પ્રભાવિત થશે. તમારા પૂજ્ય ગુરુજી વગેરે તમામ સમુદાય સાથે
તમો શ્રી દયાળુ દાદાની યાત્રા કરવા જરૂર ધ્યાનમાં રાખજો. અને ખરેખર સાહિત્ય મંદિરનું પૂર્ણપણે અહોભાગ્ય હશે જો તમામ સમુદાયના તમામ ગુરુ ભગવંતો આ સાહિત્ય મંદિરને પોતાનું ગણશે. કેટલું સરસ આ સૌમ્યતાભર્યું અને સમન્વયભર્યું આ વાક્ય. તમામ સમુદાયના ગુરુ ભગવંતો આ સાહિત્ય મંદિરને પોતાનું ગણશે તો ખૂબ આનંદ થશે. આ ભાવો આજે પાછા આવે, આ વિચારધારા આજે ફરીથી આપણા સૌમાં અંકિત થાય એ અત્યંત આવશ્યક છે. પૂજ્યશ્રીએ ત્યાંની એ સમયે લાઇબ્રેરીની દોરી સંચારની ધારા હાથમાં લીધી. પૂજ્ય મોહનસુરી મહારાજ સાહેબ એટલા ઉદાર મતવાદી હતા. એમણે એ પૂર્વે વડોદરામાં અને બીજી એક બે જગ્યાઓએ પણ મહાન એવા જ્ઞાન મંદિરો અને જ્ઞાન ભંડારો કરાવ્યા હતા. અને એવું નહીં કે ખાલી કરાવીને મૂકી દેતા હતા, એ લાઇબ્રેરીઝની અંદરની ટોટલ વ્યવસ્થાઓમાં પણ પોતે ઇન્વોલ્વ રહેતા. હવે આ વારસો કોઈએ જાળવવાનો હતો. સાહિત્ય મંદિર થયું એ સમયે પૂજ્ય મોહનસુરી મહારાજ સાહેબ અતિ વ્યસ્ત પણ ખરા અને વયોવૃદ્ધ પણ ખરા. એટલે ધર્મ વિજયજી મહારાજ સાહેબે પોતાના હાથની અંદર આ આખી ધારા લીધી. એની અંદર એમણે જૈન આગમો હસ્તલિખિત અને મુદ્રિત અને ઇતર સર્વ પ્રકારના સર્વ ધર્મના જૈન સાહિત્ય અજૈન સાહિત્યનો સમાવેશ કર્યો. સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, ગુજરાતી આદિ પ્રાચીન અને અર્વાચીન ગ્રંથોનો સંગ્રહ અને અન્ય સંપ્રદાયના ધર્મ ફિલોસોફીના પુસ્તકો એ પણ રાખ્યા હતા. જૈન અને જૈનેતર પ્રજાને ઉપયોગી હોય એવા પણ અનેક પુસ્તકો રાખવાની ઉદારતા, વૈચારિક ઉદારતા એ સમયે ધર્મ વિજયજી મહારાજ સાહેબે ખાસ રાખી હતી. આપણને એમ લાગે કે જે વ્યક્તિ ગ્રંથ સર્જન કરવા માટે નિર્માયું હતું એ વ્યક્તિ હવે આ લાઇબ્રેરી સંભાળવામાં કેટલો સમય આપી શકતા હશે. પરંતુ ફક્ત લાઇબ્રેરી સંભાળવું એ ઉપલક્ષણથી બોલવા જેવું ન હતું. સાહેબના ચરિત્રની અંદર આખી વસ્તુ બહુ સરસ રીતે આવે છે કે આટલી મોટી લાઇબ્રેરી હતી તો પણ એમણે કઈ રીતે આગળ વધ્યા પોતે જાતે, તો કે પૂજ્યશ્રી સ્વયં ગ્રંથો, પ્રતો અને પુસ્તકોને તે વિભાગ અનુસાર એટલે કે કેટેગરી અનુસાર સંજ્ઞાઓ આપી અને સ્વહસ્તે પોતાના હાથેથી એમાં ક્રમાંકો અને નામ વગેરે લખતા. એને કવર ચડાવવાના, એને કેટેગરાઇઝ કરવાના, કેટેગરાઇઝ કર્યા પછીથી એ કેટેગરીને નામ આપવાના, નાના મોટા પુસ્તકોની સિક્વન્સને અલગથી નંબર આપવાના અને પછીથી બધાને સિરિયલ નંબર આપી એને કેટેગરાઇઝ ABC કરી અને એની ઉપર નામ કે સ્ટીકર લખવાના. એટલું જ નહીં, એના વિભાગપૂર્વકની અનુક્રમણિકાઓ, ઇન્ડેક્સ આદિ પણ તૈયાર કરતા. આજે પણ સાહિત્ય મંદિરના વિરાટ શ્રુતિ રાશિમાં ઘણા પ્રતો અને પુસ્તકોના રેપર ઉપર અને વિષય સૂચિના એટલે કે ઇન્ડેક્સની બુકની અંદર પૂજ્ય શ્રી ધર્મ વિજયજી મહારાજ સાહેબના મોતી જેવા મરોડદાર અક્ષરો નિહાળવા મળે છે. આવી જબરદસ્ત ધારા જ્ઞાન પ્રત્યેની પૂજ્ય ધર્મ વિજયજી મહારાજ સાહેબની આવી વ્યસ્તતામાં પણ એ ઉપરાંત પણ સાહેબે પાછળથી એની અંદર જ્યોતિષ વિભાગ, આયુર્વેદ વિભાગ વગેરેની વ્યવસ્થા કરી. હસ્તલિખિત, તાડપત્રીય, ભોજપત્રીય, મુદ્રિત આદિ અલગ અલગ વિભાગો એમણે બનાવ્યા. સાહિત્ય મંદિરની રચના એ રીતે કરાઈ હતી કે જેથી પુસ્તકોને અથવા પ્રતોને ભેજ ન લાગે અને પૂરતા પ્રમાણમાં પ્રકાશ પણ મળી રહે. આજે લાઇબ્રેરીઝ બહુ ઓછી, લાઇબ્રેરીઝમાં સંભાળવાવાળા એનાથી પણ ઓછા, લાઇબ્રેરીઝમાં જવાવાળા અથવા એના પુસ્તકોને વાંચન કરી અને એ પુસ્તકો દ્વારા પોતાના જીવનમાં કંઈક મેળવવાવાળા એનાથી પણ ઓછા. લાઇબ્રેરીઝ હોવી જ જોઈએ આવું માનવાવાળા તો ઓલમોસ્ટ નહિવત અથવા બહુ જ ઓછા સંઘની અંદર. આ આપણું ભયંકર દુર્ભાગ્ય છે. પૂજ્ય અનેક મહાત્માઓ લાઇબ્રેરીઝની મહત્તાને બહુ જ મહત્તા અને અગ્રીમ હરોળમાં મૂકતા હતા. કેટલીક વાર એવું થાય કે વાંચનનો શોખ ગુમાવી અને આપણે જે ડિજિટલ મોડમાં વળી ગયા છે એ મોડની અંદર ક્યાંક ને ક્યાંક જડતા વધવાનો બહુ જ ચાન્સ છે. અને આ ડિજિટલ મોડ એ તરત અભિમાન તરફ વધારે લઈ જતું હોય છે રાધર દેન પુસ્તકોનું જે જ્ઞાન છે એ આપણને નમ્રતા અને ઊંડાણમાં લઈ જાય છે. આપણો પોતાનો જાત અનુભવ હશે કે બોલવા બેસીએ ને ત્યારે બધું બોલી લઈએ, પછી યાદ નથી રહેતું,
પણ એ જ વસ્તુ વિશે જ્યારે આપણે કન્ફ્યુઝ છીએ ત્યારે આગળ લખવા બેસીએ છીએ તો એ વસ્તુના ઊંડાણમાં જવાનું આપોઆપ મન થઈ જાય છે, કારણ કે પુસ્તકો એનો સંબંધ જીવ સાથે અગાઢ છે. એમાં પણ આપણા ગ્રંથો વગેરે કે જે પૂજ્ય દેવર્દી ગણિક ક્ષમાશ્રમણ દ્વારા એ શરૂ કરાયેલા હતા, તો એ દર્શાવે છે કે જીવનો આ ગ્રંથો, આ પુસ્તકો, આ પ્રતો સાથેનો સંબંધ એ પૂર્વાચાર્યો દ્વારા સ્ટેમ્પ કરાયેલો છે, ઓથેન્ટિક કરાયેલો છે. એટલે આમાં પૂર્વાચાર્યોની પણ કૃપાનું બળ આપણને પ્રાપ્ત થાય. આ ડિજિટલ મોડની અંદર તો આપણને વૈજ્ઞાનિકોની કૃપા મળે, એનાથી વધારે કાંઈ ન મળે. એટલે ખાસ હમણાં નવા ટ્રેન્ડ પણ ચાલ્યા કે પુસ્તકોને પણ ડિજિટલ કરીએ. એ ડિજિટલ પુસ્તકો કર્યા પછીથી હવે એને ઓડિયો બુક તરીકે એને રાખીએ અને લોકો એને સાંભળે મોબાઈલમાં હેડફોન દ્વારા. પછી એ રસ્તામાં ચાલતો હોય, ગમે તે ક્રિયા કરતો હોય, એ પુસ્તકો સાંભળે. સમયની આવશ્યકતા એ ચોક્કસ આપણી માટે રિસ્પેક્ટફુલ છે, પરંતુ બહુમાન એ કદાચ વધારે આદરનું પાત્ર છે. કોઈ પણ ક્ષેત્રને કોઈ પણ નવી વસ્તુથી મોલ્ડ કરતાં પહેલાં બહુ અલગ અલગ એંગલથી વિચારવું જરૂરી છે કે આના દ્વારા એનું બહુમાન તો ગૌણ નથી થતું ને, ક્યાંક પ્રચાર અને પ્રસાર વધારવામાં આપણે એ તત્વને જ ક્યાંક ગૌણ નથી કરી દેતા ને, એ ખાસ વિચારવા લાયક છે. પૂજ્યશ્રીના માતા મહારાજ, સંસારી માતા કુશલસિંહજી મહારાજ સાહેબ, સાધ્વીજી મહારાજ, એમની તબિયત નરમ થઈ. પૂજ્યશ્રી દ્વારા ઘણી બધી રીતે એમના સમાધિ માટેના પ્રયત્નો થયા. બહુ વ્યસ્ત શેડ્યુલની અંદર પણ સાહેબ એમને એવરી ટાઈમ સમાધિ આપવા જતા હતા. અને એક નબળો દિવસ આવ્યો અને એમના માતા મહારાજનો કાળધર્મ થયો. પરંતુ એ કાળધર્મ પહેલાં સાહેબ બહુ જ સરસ રીતે એમને સમાધિ આપવાના પ્રયત્નમાં સફળ રહ્યા હોય એવું ચોક્કસપણે લાગતું હતું. ત્યાર પછીથી સાહેબનું વેરાવળ નગરે પદાર્પણ થયું મોહનસુરી મહારાજ સાહેબ દ્વારા. અને એ વેરાવળ નગરની અંદર પૂજ્ય ધર્મવિજયજી મહારાજ સાહેબ, પૂજ્ય પ્રતાપસુરી દાદા, આ બધા મહાત્માઓએ પણ ચોમાસું જબરદસ્ત ગજાવ્યું. ચાતુર્માસ પ્રવેશનું સ્વાગત સરસ થયું. દેશ અને પરદેશથી વસતા એડનથી લોકો એ સમયે ખાસ ગુરુદેવના સ્વાગતમાં સામૈયામાં પધાર્યા હતા. અનેક લોકોએ, બાળકો વગેરે શિસ્તબદ્ધ રીતે સામૈયાની અંદર પોતાની હાજરી વર્તાવી હતી. હિન્દુ મુસ્લિમ બંને કોમોના દર્શકો એ સામૈયાની અંદર સાઈડ પર ઊભા રહી અને ઊભા હતા. હજી થોડાક વર્ષો પૂર્વે જ આ વેરાવળમાં જ હિન્દુ મુસ્લિમના ભયંકર રમખાણો થયા હતા. અને છતાં એ દિવસે આ આર્ય દેશ છે, અહીંયા જો બહારના તત્વોનો પ્રભાવ ઘટાડી દેવામાં આવે તો અહીંયાની ભૂમિ એ તો ચોક્કસપણે સત્ય આપે એવી છે. એટલે બધું જ બહુ હેમખેમ સરસ રીતે પૂર્ણ થયું. સંઘની ગુરુભક્તિ સરસ રહી. અને પછીથી આગળ વધતા અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ એની વાત આવી, જે હતી વર્ધમાન સ્વામી ભગવાનનો. આ વર્ધમાન સ્વામી ભગવાન એના જે ઇતિહાસની ધારા છે એ ઇતિહાસની ધારા પણ જબરદસ્ત હતી. બે બહેનો એમને પોતાના ઘરે ભગવાન પધરાવ્યા હતા વર્ષો પૂર્વે. એ વર્ષો પૂર્વે પધરાવ્યા પછીથી એકાકી મકાનમાં રહેતા હતા અને એ મકાનની અંદર અનેક મહાપુરુષોના પદાર્પણ થતા. અવસરે અવસરે એમણે કીધું પણ હતું કે આ જીનમૂર્તિને જીનબિંબ છે એ જ મોક્ષ માર્ગનું સાચું દર્શન કરાવે એમ છે. હવે એને જિનાલયની અંદર આપણે સ્થાપિત કરીએ તો એ વધુ ઉપયુક્ત રહેશે. પણ સમહાવ એ ત્યારે થ્રુ થયું નહીં. પણ આ બધી વાતો આ ચોમાસામાં પણ થતાં સમયનો ઉદય થયો અને એક શિખરબદ્ધ જિનાલય એ બનાવવાનું નક્કી થયું સંઘ દ્વારા. અને એ બહેનોએ પણ પોતાના ઘરના જે ભગવાન હતા એ આ શિખરબદ્ધ જિનાલયની અંદર સોંપવા માટેની તૈયારી દર્શાવી. અને બીજા એક બહેન કે જેનું મકાન એકાકી હતું એ મકાન ખરીદી લઈ બહુ જ ઉલ્લાસપૂર્વક અને ઉત્સાહપૂર્વક એ બહેને પણ એ મકાન આપ્યું. અને મકાન ખરીદી પછીથી એ વિસર્જન કરી શિલ્પશાસ્ત્ર અને ઉક્ત પદ્ધતિ અનુસાર એ જિનાલયનું નિર્માણ થયું. અને ધર્મવિજયજી મહારાજ સાહેબ દ્વારા મંદિર જિનાલય નિર્માણની અંદર શિલ્પનું જ્ઞાન એ જે છે એ સૌ પ્રથમવાર આ વેરાવળના જિનાલયથી મેળવવાનું શરૂ થયું. આ એક નવો ઝોન પૂજ્યશ્રીના જીવનમાં આવ્યો, જે પાછળથી મુંબઈ વગેરે ક્ષેત્રોને અનેક રીતે કામમાં આવ્યો છે.
પણ એમણે શિલ્પશાસ્ત્રનું જબરદસ્ત જ્ઞાન ફક્ત આ જિનાલયની વાસ્તુ વગેરેની શુદ્ધિ માટે મેળવ્યું. વિક્રમ સંવત 1996 શ્રાવણ સુદ દસમના દિવસે 10 જ મહિનાની અંદરમાં આરસના સ્તંભો, ગવાક્ષ આદિથી મંડિત 3 મજલાનું એક રમણીય શિખરબદ્ધ જિનાલય પરિપૂર્ણ થયું અને અંજન શલાકા મહોત્સવ થયો. શ્રાવણ સુદ અષ્ટમીના દિવસે એ પ્રતિષ્ઠાનો દિવસ જાહેર થયો. અનેક જવાબદારીઓ હતી, અનેક રીતે એ ઉજવવાનું હતું અને એ સમયગાળો એવો હતો કે જ્યારે આજે જેટલી ઇઝી હોય છે ને અંજન શલાકા મહોત્સવની વિધિ વિધાનની ધારા, એ સમયે બહુ પ્રચલિત ન હતું. હજી રિસન્ટલી થોડાક સમય પહેલાં જ આ બધાનો ઉદ્ધાર કરવામાં આવ્યો હતો. શાસન સમ્રાટ છે, સાગરાનંદ સુરી મહારાજ સાહેબ છે, આ બધાના પ્રયત્નો દ્વારા અનેક વિધિ વિધાનો એ સમયે ઉદ્ધરિત કરવામાં આવ્યા હતા અને ઉદ્ધરિત કર્યા પછીથી એનો બહુ પ્રચાર વિચાર નહોતો થયો. એટલે એ વિધિનો વારસો ધરાવવાવાળા વિધિકારકો એ પણ ક્યારેક જ મળતા. એટલે આવી રીતે સાહેબને અંજન શલાકાના વિધાન કરવા માટે એ જ્યારે વિધિ વિધાનો કરવાવાળા ભાઈ ગોતતા હતા ત્યારે એમને બહુ જ તકલીફ નડી. લગભગ લોકો મળ્યા નહીં, કારણ કે પાલીતાણામાં પણ એ સમયે રોગચાળો ચાલતો હતો. એટલે જે વિધિકારની ધારણા હતી એ વિધિકારની ધારણા એ સમયે થ્રુ થઈ નહીં. તો એ જવાબદારી પૂજ્ય ધર્મવિજયજી મહારાજ સાહેબે પોતે ઉપાડી લીધી અને એ ધર્મવિજયજી મહારાજ સાહેબે મોટા ગુરુદેવની પ્રેરણા અનુસાર અંજન શલાકા પ્રતિષ્ઠાનું તલસ્પર્શી જ્ઞાન મેળવ્યું અને સંવત 1994ની અંદર નેમિશ્વરીશ્વરજી મહારાજ સાહેબના હાથે જે અંજન શલાકા મહોત્સવ થઈ હતી ત્યારે એક વિધાનોને પ્રત્યક્ષપણે જે એમણે ત્યારે જોયા હતા, એ સમયે ધર્મવિજયજી મહારાજ સાહેબ હાજર હતા, એ જે એમણે જોયા હતા એને રિકલેક્ટ કરતાં એક આખી સરસ મજાની વિધિ વિધાનની ધારા એમણે પોતે ત્યારે ઉપસાવી. યોગ્ય મુદ્રાઓ, વિધાનો આ બધામાં પણ તેઓ આગળ વધ્યા. મંત્રોચ્ચાર આદિ પણ ધર્મવિજયજી મહારાજ સાહેબે કર્યા હતા. સ્વપ્ન દર્શન, 56 દિક્કુમારી વગેરે મહોત્સવ થયા, ભવ્ય વરઘોડો થયો અને કૈવલ્ય જ્યોતિનું આરોપણ એટલે કે અંજન શલાકાની પ્રતિમાની અંદર માંત્રિક વિધિ થઈ અને એ વિધિ પછીથી નિરાકાર પરમાત્માની સાકાર પ્રતિકૃતિમાં એમનો પરમ પ્રભાવ આરોપિત કરવાની ક્રિયા થઈ અને પ્રભુના અચિંત્ય સામર્થ્યનું પ્રતિમામાં અવતરણ થયું, જેને આપણે પ્રતિષ્ઠા મહોત્સવ કહીએ છીએ. એ માટે જે અધિવાસના કરવાની હતી એ અધિવાસના પણ પૂજ્યશ્રી દ્વારા થઈ. શુભ લગ્ને પ્રતિમાજીના નેત્રોની અંદર સુવર્ણની શલાકા દ્વારા ઉત્તમ દ્રવ્યોથી નિર્મિત અંજન થયું અને આ પ્રતિષ્ઠા મહોત્સવ એના અંતિમ શિખર પર આવ્યો. આ આખો જે મહોત્સવ હતો એ વરઘોડામાં ડંકા નિશાન, 2 ઇન્દ્રધ્વજ, સંખ્યાબંધ સાંભેલાની કતાર, મીરનું વાજુ, જૂનાગઢથી ખાસ મંગાવેલ સુપ્રસિદ્ધ બેન્ડનું વાજુ, ચાંદીનો રથ વગેરે પુષ્કળ સામગ્રીઓ હતી. અગ્રભાગમાં મહારાજ સાહેબ પોતે અને વિશાળ મુનિમંડળ અને પાછળ દેશ પરદેશથી આવેલા સંખ્યાબંધ મહેમાનો, વૈરાવળની પંચરંગી પાઘડીઓથી શોભતા મહેમાનો, શ્રાવકો, રથની પાછળ બહેનો અને એ બહેનો પણ પાછા માથે ઓઢેલા બહેનો અને એ બધાની પાછળ મહાવીર યુવક મંડળે વરઘોડાની સુંદર વ્યવસ્થા એ સમયે રાખી હતી. આ બધું કહેવાનું કારણ આ છે કે શ્રાવકો પણ પાઘડીવાળા હતા. નંબર 1, બહેનો માથે ઓઢેલી રહેતી. નંબર 2, ચાંદી વગેરેના રથો એ દરેક સંઘો ત્યારે સમૃદ્ધ સંઘો વસાવતા હતા. બેન્ડ વાજા વગેરે પણ જે ઉપયુક્ત જગ્યાએ હોય ત્યાં હતા. એ વરઘોડો સવારે 9:30નો ચડેલો સાંજે 6 વાગે જિનાલયમાં પરત ફર્યો. આવા વરઘોડા આપણે કેટલા જોયા છે અને કદાચ નથી જોયા તો આપણે આવા વરઘોડાઓ કેમ ન કાઢી શકીએ કે જે રથયાત્રાઓમાં બગીઓની સંખ્યા કરતાં વધારે માણસોની સંખ્યા હોય, ભાવિકોની સંખ્યા હોય. આજના આપણા વરઘોડા જોડાવા લાયક ઓછા અને જોવા લાયક વધારે થઈ ગયા. જે જૈનો દ્વારા વરઘોડા શોભતા હતા અને અજૈનો એ વરઘોડાને જોઈ અને શાસન પ્રભાવનાના નિમિત્ત સમૂહ સમ્યક દર્શનનું લિંગ, સમ્યક દર્શનનું બીજ પામતા હતા, એની જગ્યાએ આજે જૈનો જ બારીઓમાં ઊભા રહી અને વરઘોડાઓ જોતા થઈ ગયા. આપણને ખ્યાલ ન આવે કે જે કામ અજૈનો દ્વારા થવાનું હતું એ અત્યારે આ કોના દ્વારા થઈ રહ્યું છે. ઘણી વખત એવું લાગે કે અતિ માત્રામાં કોઈ વસ્તુ થાય અને એના કારણે એની કિંમતો ઘટી જાય. આવું જે વિધાન આપણે બહુ વર્ષો પૂર્વે સાંભળતા હતા એ વિધાનમાં પણ કંઈક આપણે પુનર્વિચાર કરવાની જરૂર છે. જે પણ કરવું પડે પણ ગૌરવ નથી જળવાતું એ ખાસ આપણે વિચારવા લાયક છે. પરમાત્માના શાસનનું કોઈ પણ અનુષ્ઠાન
યા તો ઓછું થાય તો ચાલશે, પણ જો થાય તો એ ગૌરવપૂર્ણ હોવું જ જોઈએ. પછી જેમ તેમ પૂરું કરાય. લોકોત્તર શાસનમાં આવું કઈ રીતે ચાલે? પછી એ ક્રિયાઓ દ્વારા જે પામવાનું છે એ આપણને શું કામ મળે? કઈ રીતે મળે એમ નહીં, શું કામ મળે એ જ પ્રશ્ન નીકળે. એટલે ક્રિયાઓ, વિધિઓ, એનું ગૌરવ જો ન જળવાતું હોય તો એ તાત્કાલિક ધોરણે આપણા દ્વારા જળવાવું જોઈએ. એની માટેના પ્રયત્નો થવા જોઈએ. જે પણ આવશ્યક હોય એ એની માટે થવું જ જોઈએ. પણ પરમાત્માના શાસનની ગરિમા, એક પણ વિધિની ગરિમા એ પરમાત્માની ગરિમા કરતાં જરા પણ ઓછી નથી, એવું આપણે હૃદયની અંદર અંકિત કરી જ દેવું જોઈએ. શાસન પ્રભાવનાનો એ વરઘોડો, એ પ્રતિષ્ઠા મહોત્સવ અદ્ભુત રીતે સમાપન થયા પછી હવે પૂજ્ય ધર્મવિજયજી મહારાજ સાહેબના જીવનની અંદર એક નવો યુગ શરૂ થયો. એ ચાતુર્માસ એવું છેલ્લું ચાતુર્માસ હતું કે જે ચાતુર્માસની અંદર ધર્મવિજયજી મહારાજ સાહેબ એ બધા જ ગુરુ ભગવંતોની નિશ્રાની અંદર રહ્યા. હવે એક એવું ચાતુર્માસ શરૂ થવાનું હતું કે જેમાં સ્વતંત્ર ચાતુર્માસ હતું. પણ એ સ્વતંત્ર ચાતુર્માસ સ્વતંત્ર જ રહ્યું, સ્વચ્છંદી કેવી રીતે ન થયું, એની માટે ધર્મવિજયજી મહારાજ સાહેબની મનોદશા એ બહુ જાણવા જેવી છે. એ મનોદશા અને એમના ચાતુર્માસમાં લોકોને મળેલા ઉત્તમ નિમિત્તો, એ બધાની વાતો આવતીકાલે કરીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.